હેલો નમસ્કાર સાથીઓ, સોશિયલ મીડિયા આશ્રમની સવાર પડી ગઈ છે અને સવાર પડે અને બપોરના જમણવારના મહેમાન પણ જે એમ કહેવાય કે આવી ગયા છે. વન બાય વન બધાને મળીશું. શું નામ છે ભાઈ આપનું? સાગરભાઈ. સાગરભાઈ. વિવેકભાઈ. વિવેકભાઈ. ભાઈ આપનું? અંકુભાઈ. બેટા તારું? રોહિત. ધર્મેશ. ભાર્ગવ. સુમિત. સુમિતભાઈ. ભાઈ અહીંયા યુવરાજ. કરણ. નિકેભાઈ. અભિષેક. રોનક. અને ભાઈ તમારું નામ? તુષાર. તુષારભાઈ. અને અહીંયા આવ્યા છે તો બીજા સાથે મિત્રો પણ છે. શું નામ છે ભાઈ આપનું? રક્ષિતભાઈ. રક્ષિતભાઈ. આપનું? રામકુભાઈ. અને અહીંયા આપણું રસોડા વિભાગમાં પણ અમુક આપણા સાથે મિત્રો છે. ભરતભાઈ. નયનભાઈ ઝાપડિયા. નયનભાઈ ઝાપડિયા. બાલાભાઈ. તો ભરતભાઈ, પહેલા સૌ પ્રથમ તો તમે ક્યાંથી આવો છો? અમે આવીએ છીએ સાહેબ લાઠી તાલુકો ટોડા ગામ અમરેલી જિલ્લો. લાઠીથી છેકથી આશ્રમે આવો છો એમ? શું વાત કરો છો! તો તમને કઈ રીતના એવી પ્રેરણા મળી કે આપણે બધા જ પ્રભુજીઓને ભોજન પ્રસાદ આપવું છે? હવે એની વાત કરું તો અમે તમારા વિડીયો ફોનમાં જોતા હોઈએ અને અમે એક ધૂન મંડળ ચલાવીએ છીએ અને એ ધૂન મંડળ થકી જે કાંઈ પૈસા રકમ આવે એ આવા આશ્રમ છે, કોઈ ગૌશાળા છે, એવા બધા ઘણા બધા અમારું મંડળ આ સેવા કાર્યો કરે છે. શું વાત છે! તમારા ધૂન મંડળનું શું નામ છે? જય રામાપીર કડતાલ ધૂન મંડળ ટોડા. અને તમારું ધૂન મંડળ કઈ રીતના કાર્યરત છે? અમારું ધૂન મંડળ શ્રાદ્ધ હોય, શ્રદ્ધાંજલિ હોય, તિથિ હોય કે પછી કોઈ પણ સારો મોડો પ્રસંગ હોય તો અમારા બાળકો જે એ બધા ધૂન ગાવા માટે જાય અને કડતાલની રમઝટથી ધૂન જમાવે અને એમાંથી જે કાંઈ પૈસા કે જે કાંઈ રકમ આવે એ તમામ પૈસા અમે આવા અલગ અલગ સેવા કાર્યોમાં વાપરીએ છીએ. શું વાત છે, શું વાત છે! ભાઈનો વિચાર બહુ જ ઉમદા છે. અને બે સાથી મિત્રો બાકી હતા. ભાઈ આપનું નામ? વિપુલભાઈ. વિપુલભાઈ. પારસ વાવડી. પારસભાઈ. તનીશભાઈ. તનીશભાઈ. અને તમે શું કહેવા માંગો છો મોટા ભાઈ? શરીર તમારું પણ જબરું છે હો. બસ ભગવાનની કૃપાથી આવી સેવા કરવાનો મોકો મળે એટલે ઘણું બધું. વાહ ભાઈ વાહ! તો તમે દોસ્તો જોયું એમ, જય રામાપીર કડતાલ ગ્રુપ મંડળ ટોડા. અને ટોડાથી છેક અમરેલીથી તમે જોવો એમ આખું ગ્રુપ, જે કડતાલ મંડળનું આખું ગ્રુપ છે એ આજે આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર આવ્યું છે અને બધા જ પ્રભુજીઓ માટે મસ્ત ભોજન પ્રસાદ બનાવે છે અને બધાને પીરસે છે. અને બસ આવી રીતના તમે જે પ્રેમ, સપોર્ટ અને લાગણીથી અહીંયા આવો છો, અમરેલી એટલે અહીંયાથી અંદાજિત 150 કિલોમીટર દૂર છે અને ત્યાંથી છેકથી અહીંયા આવું, બધા પ્રભુજીઓ માટે ભોજન પ્રસાદ બનાવવું, તમારા કિંમતી સમયમાંથી સમય કાઢીને આવું એક બહુ મોટી અને અમૂલ્ય વસ્તુ હોતી હોય છે. આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો, કેમ કે આ જે પ્રેમ સપોર્ટ છે આ એક કાર્ય કરવાની અમને જેમ કહેવાય ને કે ઉર્જા આપે છે. તો બસ આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.